આજે આપણે જોશું મોર્ગન ચોપર. બરાબર, આપણે આની પહેલાં જોયું હતું જોન્સ ચોપર. જોન્સ ચોપર જે છે એ વોલ્ટેજ કમ્યુટેટેડ ચોપર છે. જ્યારે મોર્ગન ચોપરની વાત કરવામાં આવે છે તો મોર્ગન ચોપર છે એ કરંટ કમ્યુટેટેડ ચોપર છે. કરંટ કમ્યુટેટેડ ચોપર એટલે કે શું કે એમાં જે મેઇન એસસીઆર છે એને આપણે ઓફ કરશું, કમ્યુટેટ કરશું તો એ કરંટ કમ્યુટેશનની મેથડથી કરશું. જનરલી કમ્યુટેશનની બે મૂળભૂત મેથડો છે, વોલ્ટેજ કમ્યુટેશન અને કરંટ કમ્યુટેશન. વોલ્ટેજ કમ્યુટેશનમાં જે એસસીઆર હોય છે એની એક્રોસ રિવર્સ બાયસ વોલ્ટેજ આપી અને એને કમ્યુટેટ કરવામાં આવે છે. અને કરંટ કમ્યુટેશનમાં એનો મેઇન જે કરંટ છે એસસીઆરનો, એમાં એનો વેલ્યુ હોલ્ડિંગ કરંટ કરતાં ઓછી વેલ્યુ થઈ જાય એટલે મેઇન એસસીઆર છે એ કમ્યુટેટ થઈ જાય. તો અહીંયા કંઈક એવી જ મેથડનો યુઝ કરવામાં આવે છે, કરંટ કમ્યુટેશન મેથડનો ઉપયોગ. તો અહીંયા આપણે જોઈએ કે મોર્ગન ચોપર. બરાબર, જનરલી ચોપરનો યુઝ શું છે તો કે ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં કન્વર્ઝન. આ દરેક ચોપરનો યુઝ જ આ છે. તો હવે અહીંયા આપણને મોર્ગન ચોપર છે એ કઈ રીતે ઉપયોગી થાય છે એ આપણે જોઈએ કે કઈ રીતના એ આપણને વેરિયેબલ ડીસી આપશે. ઇન શોર્ટ કે આપણે ડીસી ઉપર કંટ્રોલ મેળવી શકીએ. તો એના માટે જે આ એક ચોપર એવું છે કે એમાં એક સ્પેશિયલ ડિવાઇસ છે કે જેને એસઆર કહે છે. એસઆર સેચ્યુરેબલ રિએક્ટર, આ એનો સિમ્બોલ છે એસઆર. સેચ્યુરેબલ રિએક્ટર એટલે કે એક ખાસ પ્રકારનું ઇન્ડક્ટર, એક એવું ઇન્ડક્ટર કે જેનામાં ઇન્ડક્ટરનો ગુણ તો છે પણ એ કંઈક બીજા ઇન્ડક્ટર કરતાં અલગ પ્રકારનો છે. અને એ ઇન્ડક્ટરનો યુઝ અહીંયા મોર્ગન ચોપરમાં કરવામાં આવે છે. હવે આ ઇન્ડક્ટર સેચ્યુરેબલ રિએક્ટર જે છે એ મોર્ગન ચોપરનું હાર્ટ છે. આપણે એને એનું હાર્ટ કહી શકીએ. તો હવે આપણે એનું જોઈએ કે કઈ રીતના સેચ્યુરેબલ રિએક્ટર વર્ક કરે છે. સેચ્યુરેબલ રિએક્ટર એ રીતે વર્ક કરે છે કે જ્યારે એમાં એનર્જી વધે છે, એની એનર્જી સ્ટોર થાય છે, પણ જ્યારે એનું સેચ્યુરેશન લેવલ આવે છે ત્યારે જ એનો ઇમ્પિડન્સ ઘટે છે. સેચ્યુરેબલ રિએક્ટરમાં એનો ઇમ્પિડન્સ ખૂબ જ હાઈ હોય છે. એનું ઇન્ડક્ટન્સ આપણે વાત કરીએ કે જે કોરનું ઇન્ડક્ટન્સ છે તો ઇન્ડક્ટન્સ ખૂબ જ હાઈ હોય છે. એટલે કે એનો ઇમ્પિડન્સ છે, ઇમ્પિડન્સ એટલે કે એનું રેઝિસ્ટન્સ કહી શકીએ આપણે. જે કરંટને ઓપોઝ કરવાની જે એની કેપેસિટી છે, જે ઇમ્પિડન્સ છે એ ખૂબ જ હાઈ હોય છે. પણ જ્યારે એનો ઇમ્પિડન્સ ઘટી જાય છે ત્યારે જ એનું કરંટમાંનો ફ્લો એકાએક વધી જાય છે. એટલે કે બહુ વધારે કરંટ જો સેચ્યુરેબલ રિએક્ટરમાં આવતો હોય અને એનું ઇમ્પિડન્સ હાઈ હોય છે તો ત્યારે એમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ આપણને પાસ થતો નથી. પણ એક વખત સેચ્યુરેશન લેવલ આવી ગયું સેચ્યુરેબલ રિએક્ટરનું અને પછી માઇનોર કરંટ પણ જો એમાંથી પાસ થાય છે તો એમાં ખૂબ જ વધારે ઝડપથી અને ખૂબ જ વધારે ફ્લોમાં કરંટ એકસાથે માઇનોર કરંટ પણ ફ્લો થઈ શકે છે. કારણ કે ત્યારે એ રિએક્ટરનું સેચ્યુરેબલ કન્ડિશન આવી ગઈ હોય છે. તો આ એનું એક અલગ જ પ્રકારનો ગુણ છે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવામાં આવેલો છે. હવે આનો ઓપરેશન આપણે જોઈએ જેથી આપણને સમજાશે કે સેચ્યુરેબલ રિએક્ટર છે કઈ રીતના વર્ક કરે છે. તો અહીંયા મેઇન ડીસી સોર્સ છે, ડીસી સોર્સ, અને આ છે એસસીઆર, ડાયોડ, સેચ્યુરેબલ રિએક્ટર, ફ્રી વ્હીલિંગ ડાયોડ, ઇન્ડક્ટર, કેપેસિટર અને લોડ. આપણે જેમ વાત કરીએ એમ પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટમાં હંમેશા જ્યારે સર્કિટ છે એ પોતે બોલવા માંડે ત્યારે સમજવું કે આપણને એ સર્કિટ સમજાઈ ગઈ છે. દરેક સર્કિટમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું રહે કે સર્કિટ છે એ પોતે સમજાવવી જોઈએ, કે દરેક કમ્પોનન્ટનું ઇમ્પોર્ટન્સ એ પોતે બોલવી જોઈએ. જ્યારે આપણે એ કન્ડિશનમાં આવી જઈએ ત્યારે આપણને એક્ઝેક્ટ એક એક ડિવાઇસ અને આખું સર્કિટ છે એ સમજાયું એમ ગણી શકાય. તો હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા દરેકનું ફંક્શન શું છે. તો પહેલા તો આ જે છે T1 એ શું છે તો કે મેઇન એસસીઆર. મેઇન એસસીઆર એટલે કે આપણે આને ઓન કરવાનું છે અને આને જ કમ્યુટેટ કરવાનું છે. અને કમ્યુટેશન ક્યું યુઝ કરવાનું છે તો કે કરંટ કમ્યુટેશન છે એ અહીંયા યુઝ થશે. બરાબર, મેઇન એસસીઆર છે એ કરંટ કમ્યુટેશનની મદદથી ઓફ થશે. ત્યાર પછી આવે છે એસઆર સેચ્યુરેબલ રિએક્ટર, કે જે રિએક્ટર સેચ્યુરેબલ કન્ડિશનમાં જ રિએક્ટ કરે છે. બરાબર, જનરલી શું હોય કેપેસિટર ચાર્જિંગ થશે એની સિરીઝમાં જોડેલું છે એટલે કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થવાનું હશે એટલે સીધું નહીં થઈ જાય. જનરલી આપણને સ્વેટૂથ જોવા મળતા હોય છે કે જે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થતું હોય છે. પણ અહીંયા શું થશે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થશે ત્યારે એની જે એનર્જી છે એ ઇન્ડક્ટરમાં સ્ટોર થશે, સેચ્યુરેબલ રિએક્ટરમાં સ્ટોર થશે. એટલે આ એક જે ખાસ પ્રકારનું ઇન્ડક્ટર છે તેમાં શું થશે કે એક પરિસ્થિતિ એવી આવશે કે સેચ્યુરેશન લેવલમાં આવી જશે, પછી એકાએક પોલારિટી ચેન્જ કરી લેશે.
તો ત્યારે કેપેસિટર છે સીધું રિવર્સ પોલારિટીમાં આવી જશે. એટલે આ એનું કામ છે. પછી D1 ડાયોડ. D1 ડાયોડ જે છે એ શું છે તો કે આમાંથી જે કરંટ પાસ થાય છે તો કરંટ પાસ થવા માટેની જે લૂપ છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર. ત્યાર પછી ફ્રી વ્હીલિંગ ડાયોડ. ફ્રી વ્હીલિંગ ડાયોડ જનરલી શું કરશે કે જ્યારે SCR ઓફ હશે ત્યારે ઈ કન્ડિશનમાં લોડ કરંટ છે એ પાસ થઈ શકશે. બરાબર. ત્યારે લોડ કરંટ છે એ ફ્રી વ્હીલિંગ ડાયોડમાંથી પાસ થાય છે. ત્યાર પછી ઇન્ડક્ટર. તો આ ઇન્ડક્ટર છે એ એક્સટર્નલ ઇન્ડક્ટર છે લોડનું. બરાબર કે એમાં એનર્જી સ્ટોર થાય છે અને એમાં એક્સપોનેન્શિયલ એટલે કે કરંટને લિમિટ કરે છે. એકાએક વધારે કરંટ છે એ લોડમાં આવી જતો નથી. તો હવે આપણે આનું ફંક્શન જોઈએ. ફંક્શન કઈ રીતના થશે તો કે પહેલા તો મેઇન SCR છે એ મેઇન SCR ઓફ છે. તો એ પરિસ્થિતિમાં શું થશે તો કે આ કેપેસિટર જે છે C, બરાબર, એ C માંથી કરંટ પાસ થશે. કરંટનો પાથ શું હશે તો કે DC સોર્સ, C, SR, L, લોડ અને DC સોર્સ. આ પાથમાંથી કરંટ પાસ થશે. એટલે પોલારિટી શું થશે કેપેસિટરની આ અને ઇન્ડક્ટરની પોલારિટી પણ આ થશે. બરાબર. પ્લસ માઇનસ લેફ્ટ સાઈડની પ્લેટ છે એ પ્લસ થશે. એટલે આ પરિસ્થિતિમાં કેપેસિટર છે એ EDC વોલ્ટ જેટલું આપણને ચાર્જ થયેલું જોવા મળશે. પણ SCR ઓફ છે એટલે કે એમાં કન્ડક્ટન્સ એટલે આ ભાગને તમે ગણો. આ ધારો કે અત્યારે ઓફ છે એટલે આ થઈ ગઈ ઓપન સર્કિટ. એટલે આપણને E0 જે મળે છે આઉટપુટ વોલ્ટેજ એ 0 મળશે. કારણ કે અહીંયા કોઈ લોડ કરંટ પાસ થતો નથી. અહીંયા આ સર્કિટ છે એ ઓપન છે એટલા માટે E0 છે એ આ દરમિયાન 0 મળે છે. બરાબર. ET1 એટલે કે આની એક્રોસ જે વોલ્ટેજ છે ET1 એ આપણને મેઇન સોર્સ જેટલા વોલ્ટેજ મળશે. કારણ કે અહીંયા આને ઓન કરેલું નથી. બરાબર. એટલે અહીંયા તમે વોલ્ટેજ મેજર કરશો એટલે આના જે સપ્લાય વોલ્ટેજ છે એ જ મળશે. બરાબર. અને એ જ કરંટ આમાંથી ચાર્જિંગ કરંટ છે એ પાસ થાય છે. એટલે આપણને અહીંયા જે ET વોલ્ટેજ છે એ આ EDC જેટલા જ મળે છે. હવે એ દરમિયાન કેપેસિટર પણ EDC જેટલું ચાર્જ થયેલું હોય છે. E0 છે એ 0 મળે છે. કરંટ જે છે એ અહીંથી આ ડાયરેક્શનમાં I0 પાસ થશે એટલે કે લોડ તરફ કરંટ છે એટલે આપણને કરંટ મળશે પોઝિટિવ. બરાબર. પણ અહીંયા જે ET1 ઓફ છે એટલે કરંટ જે છે ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થશે એટલે અહીંયા જે આપણને આઉટપુટ મળે છે E0 નું અને આ સર્કિટ છે એ સેપરેટ વર્ક કરશે. બરાબર. અહીંયા આ કરંટ છે ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થઈ હશે એ એનર્જી આ પાથમાં રિલીઝ થશે. બરાબર. એટલે આ કયો પાથ થયો ડાયોડ વાળો, ફ્રી વ્હીલિંગ ડાયોડ વાળો. જે એનર્જી ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી હશે એ આ ડાયરેક્શનમાં પાસ થશે અને કેપેસિટર છે એ આ પાથમાં ચાર્જ થશે. એટલે અહીંયા એક લૂપ કરંટ પાસ થશે અને એક આખી સર્કિટનો કરંટ છે એ પાસ થશે. બરાબર. તો આ જે લૂપ કરંટ છે અહીંયાથી આ ડાયરેક્શનમાં પાસ થશે તો એ કયો કરંટ થશે IF. એટલે આ આપણને IF કરંટ દરમિયાન આ I0 કરંટ જે છે એ મળે છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણે મેઇન SCR T1 છે એને ઓન કરીએ છીએ. આ જે અહીંયા આપણે કન્સિડર કરીએ તો આ T1 પોઈન્ટ છે તો T1 પોઈન્ટે આપણે એક સિગ્નલ આપીએ છીએ. બરાબર. અને ગેટ તમે કહો તો અહીંયા T1 પોઈન્ટે આપણે સિગ્નલ આપીએ છીએ એટલે SCR ઓન થયું. ઓન થશે એટલે શું થશે તો કે આની એક્રોસ જે વોલ્ટેજ છે આ આપણે આને ઓન કરી દઈએ એટલે એની એક્રોસ જે વોલ્ટેજ છે એ 0 થઈ જશે. એટલે આ ET1 છે એ એકાએક ઇન્સ્ટન્ટલી 0 થઈ જશે. હવે અહીંયા કંઈક અલગ ઘટના જોવા મળે છે. જે આ પોર્શન જે છે આ પોર્શન આપણા માટે નવું છે કે આ શું થાય છે આટલા પોર્શનમાં. હકીકતથી અહીંયા શું થવું જોઈએ કે અહીંયાથી આ શું છે કેપેસિટરનો વોલ્ટેજ. બરાબર. તો કેપેસિટરના વોલ્ટેજમાં શું થવું જોઈએ કે હવે એનો જે વોલ્ટેજ છે કારણ કે આને આપણે ઓન કરી દીધું એટલે હવે કેપેસિટર છે એ આ પોલારિટીથી આમાં ડિસ્ચાર્જ થશે. બરાબર. આ એનો જે ડિસ્ચાર્જિંગ લૂપ પણ તૈયાર છે. જ્યારે આને ઓન કરશો એટલે આ એની ડિસ્ચાર્જિંગ લૂપ છે. એમાં કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવું જોઈએ પરંતુ એવું થતું નથી અને એના વોલ્ટેજ કન્ટિન્યુઅસલી EDC જેટલા જ રહે છે થોડાક સમય માટે. તો આ ઘટના કેમ બની? તો આ ઘટના એમ બની છે કે અહીંયાથી જ્યારે કેપેસિટરની આ પોલારિટી છે હવે કેપેસિટર ડિસ્ચાર્જ થવા જાય છે. તો જ્યારે ડિસ્ચાર્જ થવા આવશે અહીંયા ત્યારે આ જે સેચ્યુરેબલ રિએક્ટર એટલે કે ખાસ પ્રકારનું જે ઇન્ડક્ટર છે એ શું કરશે તો કે આ એનર્જી છે એને સ્ટોર કરશે. બરાબર. સીધું નોર્મલ ઇન્ડક્ટર હોય તો નોર્મલ ઇન્ડક્ટર શું કરશે એમાંથી એક્સપોનેન્શિયલી એનર્જી રિલીઝ થશે. પણ અહીંયા શું થાય છે કે એની એનર્જી
આમાં ને આમાં સેચ્યુરેટ, જ્યાં સુધી સેચ્યુરેશન લેવલ નહીં આવે ત્યાં સુધી એમાં જ સ્ટોર થશે. એટલે કે આ પોઈન્ટ સુધી આમાં કોઈ પણ ફેરફાર નહીં આવે, ઈડીસી જેટલા જ વોલ્ટેજ રહેશે અને એનું જ્યારે સેચ્યુરેશન લેવલ આવી જશે એસઆર નું ઇન્ડક્ટન્સ, તો કે જે એના ઇમ્પિડન્સ ખૂબ જ હાઈ હતા. શરૂઆતમાં શું હતું તો કે એનું જે ઇમ્પિડન્સ છે એ ખૂબ જ હાઈ હોય છે. ક્યારે તો કે બિફોર સેચ્યુરેશન. બિફોર સેચ્યુરેશન એની ઇન્ડક્ટન્સ ખૂબ જ હાઈ હોય છે, એને લીધે એનું ઇમ્પિડન્સ પણ ખૂબ જ હાઈ હોય છે. ઇમ્પિડન્સ હાઈ છે એનો મતલબ કે કરંટ અહીંયાથી પાસ થઈ શકતો નથી. બરાબર. હવે શું થશે કે જેવું એનું સેચ્યુરેશન લેવલ આવી જશે એવું એનું ઇમ્પિડન્સ જે છે એ એકાએક ઘટી જશે, જેને લીધે એનું ઇન્ડક્ટન્સ ઘટી જશે. હવે ઇમ્પિડન્સ ઘટશે એટલે માઇનોર કરંટ પણ હશે, સીધો કરંટ આપણને પાસ થશે અને આ જે કેપેસિટર છે એ ડાયરેક્ટ ઇન્સ્ટન્ટલી રિવર્સ પોલારિટીથી ચાર્જ થઈ જશે. આ બહુ એક અજુગતી ઘટના છે જે અહીંયા આપણને સ્પેશિયલ આ વસ્તુ છે એ સેચ્યુરેબલ રિએક્ટરમાં જોવા મળે છે કે ઇન્સ્ટન્ટ કેપેસિટર રિવર્સ પોલારિટીથી ચાર્જ થઈ જાય છે. એટલે કે અહીંયા એની પરિસ્થિતિ પ્લસ ઈડીસી હતી, બરાબર, અને અહીંયા આવી જાય છે માઇનસ ઈડીસી એક જ ઇન્સ્ટન્ટમાં. એટલે આને આપણે કન્ટિન્યુઅસ લાઈન નો ડ્રો કરીએ તો પણ ચાલે, કારણ કે આ બંને ઘટના એક જ ઇન્સ્ટન્ટે થાય છે. અહીંયાથી અહીંયા પહોંચે છે એક જ ઇન્સ્ટન્ટમાં. એ જ સમયે પ્લસ ઈડીસી માંથી સીધું માઇનસ ઈડીસી થઈ જાય છે. એનું કારણ શું છે તો કે જ્યાં સુધી સેચ્યુરેશન લેવલ નથી આવતું ત્યાં સુધી એ રિએક્ટન્સ જે છે આનું ઇમ્પિડન્સ એની વેલ્યુ ખૂબ જ હાઈ હોય છે અને જેવું સેચ્યુરેશન આવે એવું ઇન્સ્ટન્ટલી. હવે આપણને એમ થાય કે આ પ્રોસેસ એટલી ઇન્સ્ટન્ટલી કેમ થાય છે, તો એના માટે આપણે ટાઈમ જોઈએ કે આમાં ડિસ્ચાર્જિંગ ટાઈમ માટેનું ઇક્વેશન છે √π × √LS × C. જો આ ઇક્વેશન છે ડિસ્ચાર્જ કેપેસિટર જે ડિસ્ચાર્જ થાય છે એનું ઇક્વેશન છે π √ LS × C. હવે C છે એ કેપેસિટન્સ π. હવે LS શું છે? LS એટલે કે પોસ્ટ સેચ્યુરેશન. પોસ્ટ સેચ્યુરેશન એટલે કે જ્યારે સેચ્યુરેબલ રિએક્ટરનું સેચ્યુરેશન આવી જાય છે ત્યાર પછીનું એનું ઇન્ડક્ટન્સ, બરાબર, એને LS કીધું છે. નોર્મલી L શું દર્શાવતું હોય તો કે આપણને ઇન્ડક્ટન્સ દર્શાવતું હોય છે, પણ અહીંયા જે ઇન્ડક્ટન્સની વાત કરવામાં આવેલી છે એ કયું છે તો કે સેચ્યુરેશન પછીનું, એટલે કે પોસ્ટ સેચ્યુરેશન ઇન્ડક્ટન્સ પણ એને કહેવામાં આવેલું છે. તો એની વેલ્યુ જે છે એ ખૂબ જ ઘટી જાય છે, કારણ કે આપણે જેમ વાત કરીએ એમ સેચ્યુરેશન પછી જે એનું ઇન્ડક્ટન્સ છે એ એકદમ ઘટી જાય છે. એટલે LS ની જે વેલ્યુ છે એકદમ ઘટી જાય છે. એને કારણે ડિસ્ચાર્જ ટાઈમ છે એ એકદમ ઘટી જાય છે. એટલે અહીંયાથી ડિસ્ચાર્જ છે ઇન્સ્ટન્ટલી ડિસ્ચાર્જ થઈ જાય છે, કારણ કે આ કેપેસિટર જો ડિસ્ચાર્જ તો અહીંયા જ થઈ જાય છે, પાછું એ જ સમયે રિવર્સ પોલારિટીથી એની ચાર્જે થઈ જાય છે. એટલે આ પ્રોસેસ એટલા ઇન્સ્ટન્ટમાં છે કે જેના માટે 3 થી 4 ઇન્સ્ટન્ટમાં આ સમજાવવાની હોય છે, પણ અહીંયા ડિસ્ચાર્જ 0 ઘાયગા થઈ જાય છે ને એની પોલારિટી માઇનસ ઈડીસી પણ એક જ ઇન્સ્ટન્ટમાં થઈ જાય છે. તો શું થાય છે હવે કેપેસિટરની પોલારિટી શું થઈ ગઈ તો કે આ છેડો માઇનસ થઈ ગયો, આ પ્લસ થઈ ગયો. એ જ રીતના SR માં આ માઇનસ આ પ્લસ, આ પોલારિટી થઈ ગઈ છે. તો હવે શું થશે કે હવે આ જ પોલારિટી કેપેસિટર છે રિવર્સ પોલારિટીથી પાછું ચાર્જ થવાનો પ્રયત્ન કરશે. હજી મેઇન SCR છે એ ઓન જ છે, કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે, કેપેસિટર આ ડાયરેક્શનમાં ફરતું હતું એટલે એ રિવર્સ પોલારિટીથી ચાર્જ થઈ ગયો. એટલે હવે શું થશે તો કે એક વખત જ્યાં સુધી પાછી એની પોલારિટી ચેન્જ નહીં થાય, જો આ ડાયરેક્શનમાં ફરતું હતું પેલા આપણે આને ઓન કર્યું હતું એટલે આ ડાયરેક્શનમાં આમ કરંટ અહીંયા જઈ નહોતો શકતો. જ્યારે આ ઓન થઈ ગયું ત્યારે કરંટ છે આ ડાયરેક્શનમાં જવા માંડ્યો એટલે પોલારિટી ચેન્જ થઈ ગઈ સેચ્યુરેબલ રિએક્ટર લીધે. હવે સીધી પોલારિટી ચેન્જ થઈ એટલે હવે શું કરશે તો કે હવે જે કેપેસિટર છે એ પાછું ડિસ્ચાર્જ કઈ પાથમાં થશે તો કે આ પાથમાં, બરાબર, અહીંથી આમ પાથમાં, આ પાથમાં એની ઓપોઝિટ પોલારિટીથી ડિસ્ચાર્જ થશે. પણ પાછું જે SR છે એને થવા નહીં દે. શું કામે તો કે નેગેટિવમાં પણ સેમ રૂલ લાગુ પડશે કે જ્યાં સુધી એનું નેગેટિવ સેચ્યુરેશન પોઈન્ટ નહીં આવે ત્યાં સુધી કરંટ છે અહીંયાથી પાસ થઈ શકશે નહીં, કારણ કે એનું નેગેટિવ ઇમ્પિડન્સ છે એ વધી ગયું હશે. તો હવે શું થશે કે જેવું અહીંયા જે આનું નેગેટિવ ઇમ્પિડન્સ છે એ પાછું જ્યાં સુધી પોઝિટિવ નહીં આવે ત્યાં સુધી આનો ઇમ્પિડન્સ વધારે રહેશે. એટલે કે અહીંયા સુધી જો આ પોઈન્ટે માઇનસ ઈડીસી છે, હવે અહીંયાથી અહીંયા સુધી આ પોઈન્ટ આવે છે કે જ્યાં સેચ્યુરેબલ રિએક્ટન્સ છે એ સેચ્યુરેટ થઈ જાય છે, એટલે કે ઇન્ડક્ટર છે એ સેચ્યુરેટ થઈ જાય છે. એટલે આ માઇનસ ઈડીસી માંથી ઇન્સ્ટન્ટ છે એ પાછું પ્લસ ઈડીસી મળી જાય છે. હવે જેવું પ્લસ ઈડીસી મળશે એટલે પાછું જે કેપેસિટરનું જે પોલારિટી હતી એ આવી જશે.
બરાબર. એટલે હવે શું કરશે, આ કેપેસિટર એ SCR ની એક્રોસ આવશે, બરાબર. એટલે કે કરંટ આ ડાયરેક્શનમાં પાસ થશે, જે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ હશે, કરંટ આ ડાયરેક્શનમાં પાસ થશે, જેથી શું થશે તો કે આનો જે કરંટની વેલ્યુ છે એ હોલ્ડિંગ કરતા ઓછી થઈ જશે. એટલે હોલ્ડિંગ કરતા ઓછી થશે એટલે આ SCR છે એ પાછો, જો અહીંયા SCR છે એ ઓફ થઈ ગયો. ઓફ થઈ ગયો એટલે એની એક્રોસ વોલ્ટેજ છે એ આપણને મળી ગયા. જો આ જે આપણને પોઈન્ટ દર્શાવેલો છે, બરાબર, અહીંયાથી પાછો SCR છે એ ઓફ થઈ જાય છે. એટલે આટલા ગાળા સુધી ઓન હતું, બરાબર, કે જે આપણે અહીંયાથી ઓન કરેલો આ ગાળા દરમિયાન. આ છે SCR ઓન, કે અહીંયા આપણે ઓન કરેલું આટલા ગાળા દરમિયાન ઓન રહે છે. પાછું જેવું ઓફ થઈ જશે એટલે એની એક્રોસ આપણને પાછા ET1 વોલ્ટેજ મળશે, બરાબર. અને આ જે એ પાછું EDC, એટલે અહીંથી જે કન્ટિન્યુઅસ પ્રોસેસ હતી એ આવી જશે. E0 વોલ્ટેજ જેવું આ ઓફ થશે, બરાબર, એવું આપણને લોડ એક્રોસ જે વોલ્ટેજ છે E0 એ પાછા 0 થઈ જશે. પરંતુ કરંટ જે છે અહીંયા તો આપણને IT1 માંથી મળતો હતો, પેલા ઓફ હતું ત્યારે અહીંયાથી આ ડાયરેક્શનમાં આપણને જે ફ્રી વ્હીલિંગ ડાયોડ થ્રુ ઇન્ડક્ટરમાંથી એનર્જી સ્ટોર થયેલી હતી, રિલીઝ થતી હતી, એટલે આ ડાયરેક્શનમાં કરંટ મળતો હતો, બરાબર. જ્યારે આને ઓન કરીએ ત્યારે પણ આ જ ડાયરેક્શન, જો કરંટની ડાયરેક્શનમાં ચેન્જ નથી થતો, બરાબર. જ્યારે ઓફ કરીએ ત્યારે પાછું, એટલે કરંટ છે એ આપણને કન્ટિન્યુઅસ મળે છે, બરાબર. એટલે કે મોર્ગન ચોપરની અંદર કરંટ આપણને કન્ટિન્યુઅસ મળે છે, વોલ્ટેજનો આપણે ડિલેમાં ફેરફાર કરી શકીએ. તો અહીંયા આપણને એક ખ્યાલ પડી ગયો કે જ્યારે આપણે આમાં ડિલેમાં ફેરફાર કરવો હશે ત્યારે આપણે આની જે ફ્રીક્વન્સી છે, કારણ કે ફ્રીક્વન્સી અને વોલ્ટેજ છે એ બંને એક સાથે ચાલે છે. એટલે કે જેમ આપણે ફ્રીક્વન્સી વધારશું એમ વોલ્ટેજ પણ વધારશું. એટલે આપણે જ્યારે વોલ્ટેજ ઘટાડવા હશે તો આપણે શું કરશું કે એની ફ્રીક્વન્સી છે એ ઘટાડવા મળશું, એટલે આપણને આઉટપુટ વોલ્ટેજમાં પણ ઘટાડો જોવા મળશે. તો આ રીતે આપણને મોર્ગન ચોપરની અંદર આઉટપુટ વોલ્ટેજનો કંટ્રોલ છે એ ફ્રીક્વન્સીના કંટ્રોલથી સાથે સાથે ડિસ્ચાર્જિંગ ટાઈમ, બરાબર, L અને S ની જે વેલ્યુ છે એ ડિસ્ચાર્જિંગ ટાઈમ છે ઇન્સ્ટન્ટ મળે છે. હવે એમાં જો આપણે ડિલે કરવો હોય તો પણ આપણે જે વેલ્યુ કેપેસિટન્સની છે એમાં ફેરફાર કરી, અને કારણ કે રેઝોનન્ટ સર્કિટ બનાવે છે, બરાબર, ક્યાંક ને ક્યાંક SR અને જે C છે એ રેઝોનન્ટ સર્કિટ બનાવે છે. એથી આપણે ટાઈમને કંટ્રોલ કરી શકીએ છીએ કે જે પ્રમાણે જેટલા વોલ્ટેજ જેટલા ટાઈમ માટે આપણે આપવું હોય એ આપી શકીએ છીએ. તો આ રીતના મોર્ગન ચોપરમાં આપણને વોલ્ટેજનો કંટ્રોલ પૂરેપૂરો મળે છે. અને જ્યારે કરંટની વેલ્યુ રિડ્યુસ કરી અને મેઇન SCR ને ઓફ કરવામાં આવે છે એટલે જ એને કરંટ કમ્યુટેટેડ ચોપર કહેવામાં આવે છે, બરાબર. અને આ વેવ ફોર્મ થયા છે. હવે અહીંયા આ જે પોઈન્ટ છે તો અહીંયા T2 ટાઈમ છે, પાછું એને ટ્રિગર કરી અને પાછું ઓન કરવામાં આવે છે, એટલે સાયકલ રિપીટ થાય છે. ખાસ જે આપણે જોવાનું છે એ આ પોર્શન જોવાનું છે કે સેચ્યુરેબલ રિએક્ટર. જો સેચ્યુરેબલ રિએક્ટર નો હોય, નોર્મલ ઇન્ડક્ટન્સ હોય તો આ રીતના આપણને વેવ ફોર્મ મળે. પણ સેચ્યુરેબલ રિએક્ટર શું કરે કે જ્યાં સુધી આનું સેચ્યુરેશન નહીં થાય ત્યાં સુધી કેપેસિટરની પોલારિટી ચેન્જ નહીં થાય અને એને ડિસ્ચાર્જ પણ નહીં થવા દે. અને જેવું એ સેચ્યુરેટ થઈ ગયું એવું એનો ઇમ્પિડન્સ એકાએક ઘટી જશે અને એકાએક ડિસ્ચાર્જ થઈ અને રિવર્સ પોલારિટીથી ચાર્જ પણ થઈ જશે. મેં આપણે વાત કરેલી એમ બહુ એક અલગ ઘટના અહીંયા જોવા મળે છે કે ડિસ્ચાર્જ પણ થઈ જાય છે અને રિવર્સ પોલારિટીથી ચાર્જ પણ થઈ જાય છે. એનું એક જ કારણ છે સેચ્યુરેબલ રિએક્ટર. એટલે આ બહુ ઇન્સ્ટન્ટ પ્રોસેસ માટે જ્યારે આપણે આઉટપુટ જોતું હોય છે ત્યારે મોર્ગન ચોપરનો ખૂબ જ ઉપયોગ થાય છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું વોલ્ટેજ કંટ્રોલ ઓફ ચોપર, બરાબર. આપણે આગળ ઘણા બધા ચોપર જોયા, ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D, ક્લાસ E ચોપર, મોર્ગન ચોપર અને જોન્સ ચોપર, બરાબર. તો હવે આપણે ખાસ એ જોવાનું છે કે આ ચોપરની અંદર વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે થાય છે. તો હવે એની જે મેથડો છે કે જેમાં આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે ફ્રીક્વન્સીનો કંટ્રોલ કરવો પડશે, અને ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/time, એટલે એટ ધ એન્ડ આપણે ટાઈમનો કંટ્રોલ કરવો પડશે. કઈ રીતે? આપણને ખ્યાલ છે ડ્યુટી સાયકલ K ઇઝ ઇક્વલ ટુ T(on)/T, ટોટલ T, બરાબર. અને આઉટપુટ વોલ્ટેજ E0 ઇઝ ઇક્વલ ટુ KEDC. હવે આ આપણે મેઇન આઉટપુટ વોલ્ટેજ જે છે આ E0 એનો કંટ્રોલ કરવાનો છે. તો E0 કઈ રીતે મળે આપણને? તો કે ડ્યુટી સાયકલ ઇન્ટુ EDC. EDC એટલે સોર્સ વોલ્ટેજ, સપ્લાય વોલ્ટેજ. એટલે હવે ફિક્સ તો DC સોર્સ તો ફિક્સ જ હશે, તો ચેન્જ શું કરી શકશું? K ડ્યુટી સાયકલ એટલે કે T(on)/T. એટલે આપણે
ટી ઓન અને ટીમાં ફેરફાર કરશું એટલે કે ટાઈમમાં ફેરફાર કરશું એ પ્રમાણે આપણને આઉટપુટ વોલ્ટેજની અંદર ફેરફારો જોવા મળશે. તો હવે એ ફેરફારો કરવાની મેથડો કઈ કઈ છે કે જેનાથી આપણને વોલ્ટેજનો કંટ્રોલ મળે. તો એક મેથડ છે કે ટાઈમ રેશિયો કંટ્રોલ, બરાબર. ટાઈમ રેશિયો કંટ્રોલ અથવા તો આપણે એને પલ્સ વિડ્થ મોડ્યુલેશન પણ એમાં કહી શકીએ. અને બીજું છે કરંટ લિમિટ કંટ્રોલ, બરાબર. આ બે મેઇન મેથડ છે, ટાઈમ રેશિયો કંટ્રોલ અને કરંટ લિમિટ કંટ્રોલ, બરાબર. હવે ટાઈમ રેશિયો કંટ્રોલ છે તો એમાં આપણે જે ફ્રીક્વન્સીને ચેન્જ કરવાની છે તેને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. એક કે જેમાં કોન્સ્ટન્ટ હોય ટાઈમ ટી છે એ કોન્સ્ટન્ટ હોય, અને એકમાં છે ટાઈમ ટી વેરિયેબલ હોય. આ બે મૂળભૂત પ્રકારો છે, બરાબર. કેમાં? તો કે ટાઈમ રેશિયો કંટ્રોલમાં. એકમાં ટાઈમ ટી છે એ ફિક્સ હશે, એટલે કે ધારો કે ટોટલ ટી ફિક્સ છે તો ટી ઓન એક વખત ઓછું હોય છે, બીજી વખત વધારે હોય છે, પણ ટોટલ ટીમાં ફેરફાર નથી થતો, બરાબર. તો આ એક પ્રકાર થયો. અને બીજો પ્રકાર કેવો કે ટોટલ ટી છે એ વેરિયેબલ હોય, ટાઈમ છે એ વેરિયેબલ હોય. એમાં ઘણી વખત એવું થઈ શકે કે ટી ઓન ગાળો સરખો હોય, ધારો કે એકમાં ટી ઓન ગાળો એટલો છે, બરાબર, અને ટી ઓફ ગાળો એટલો છે. હવે બીજામાં ટી ઓન ગાળો પાછો એટલો જ છે, પણ ટી ઓફ ગાળો ઘટી ગયો, તો ટોટલ ટી છે એ ઘટી જશે, બરાબર. તો એ વેરિયેબલ ટાઈમ થઈ ગયું. પણ એમાં બે પ્રકાર થશે કે એકમાં ટી ઓન ને આપણે કોન્સ્ટન્ટ રાખીએ, એવી જ રીતે એક વખત આપણે ટી ઓફ ને કોન્સ્ટન્ટ રાખીએ. તો આ રીતે એમાં બે પ્રકારો થયા, બરાબર. અને ત્યાર પછી છેલ્લું છે કરંટ લિમિટ કંટ્રોલ, જે મેઇન પ્રકારો હતા, બરાબર. કરંટ લિમિટ કંટ્રોલમાં ડાયરેક્ટલી આપણે ચોપરને જ્યારે ઓફ કરવાનું હોય છે ત્યારે એનો કરંટને રિડ્યુસ કરવામાં આવે છે અને પર્ટિક્યુલર ચોપરને ઓફ કરવામાં આવે છે. તો આ થયું કરંટ લિમિટ કંટ્રોલ. હવે આપણે એક પછી એક જોઈએ, બરાબર. આ પહેલો પ્રકાર કયો છે તો કે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. આ બે વેવફોર્મ આપણને આપેલા છે એ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સીના છે. કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કઈ રીતે ખ્યાલ પડશે તો કે અહીંયા જો આ ટી ઓન અને ટી ઓફ એટલે ટોટલ ટી આટલો છે, બરાબર. હવે શું થાય છે, જો ટી ઓન ગાળામાં વધારો થાય છે, ટી ઓફ ઘટાય છે, પણ ટોટલ ટીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે આને કીધું કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ. હવે થાય શું કે ટી ઓન ગાળો જો આમ આને એ કહી દો તમે ડાયાગ્રામ, આને બી કહી દો, તો બી ની અંદર ટી ઓન ગાળો વધ્યો, ટી ઓન ગાળો વધ્યો એટલે આ વેલ્યુ વધશે. જો ટી કોન્સ્ટન્ટ છે બેયમાં, એટલે ખાલી આમાં વધારો થયો એટલે શું થશે, આઉટપુટ વોલ્ટેજમાં વધારો થશે, કારણ કે ટી ઓન ગાળો વધ્યો છે. ટોટલ ટી છે એ કોન્સ્ટન્ટ છે, આમાં પણ ટોટલ ટી છે એ આટલો જ છે, બરાબર. તો આ રીતે આપણે ખાલી ટી ઓન ગાળામાં વધારો કરીએ અને ટીમાં ફેરફાર ના કરીએ તો પણ આપણને E0 માં વેરિએશન મળે છે, જે આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવો છે તે. તો આ મેથડ થઈ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ. કેના અંતર્ગત આવે છે? TRC, ટાઈમ રેશિયો કંટ્રોલ. અને આને તમે પલ્સ વિડ્થ મોડ્યુલેશન પણ કહી શકો છો, કે જેમાં ફ્રીક્વન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવામાં આવતો, પણ પલ્સની વિડ્થમાં ફેરફાર કરવામાં આવે છે, બરાબર. એટલે આ આમ મેથડ જોવા જાવ તો ખૂબ જ રિલાયેબલ છે, પણ એ કઈ રીતે એ આપણે આના સિવાયની મેથડ જોઈએ એટલે આપણને હવે સમજાશે, બરાબર. તો આ બીજી મેથડ આવી, એ છે વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. આમાં શું હતું તો કે ટાઈમ ટી છે એ બંનેમાં કોન્સ્ટન્ટ હતો. હવે શું કરીએ છીએ આપણે, ટાઈમ ટી ને વેરી કરીએ છીએ. એટલે એકમાં ટાઈમ ટી જો આટલો છે એટલે કે ટી ઓન ગાળો, અને આને આપણે કહી દઈએ ટી ઓફ ગાળો. આ ટી ઓફ એટલે ટોટલ ટી આટલો છે. હવે જો ટી ઓન ગાળો એટલો જ રાખ્યો છે, આ ટી ઓફ ગાળો જે છે એ ઘટી ગયો, આટલામાંથી આટલો થઈ ગયો, એટલે ટોટલ ટી ઘટી ગયો. તો આમાં પણ ટી ઓન, જો ટી ઓન કોન્સ્ટન્ટ છે અને ટોટલ ટી ઓછો થઈ ગયો, એનો મતલબ શું થશે તો કે E0 છે એ આપણને ઓછું મળશે, બરાબર. એટલે અહીંયા આ કન્ડિશનમાં E0 આપણને ઓછું મળશે. આની પહેલાનામાં આમાં વધારે મળતું હતું, કારણ કે એમાં ટી કોન્સ્ટન્ટ હતું અને ટી ઓનમાં વધારો થતો હતો, બરાબર. તો હવે અહીંયા આપણને જોવા મળે છે કે ટોટલ ટી છે તો ટોટલ ટીમાં ઘટાડો થાય છે, પણ ટી ઓન જે છે ટી ઓન એટલું ને એટલું જ રહે છે. એટલે આ ઇક્વેશનના આધારે આપણે કહી શકીએ કે ટી ઓનમાં ફેરફાર ન થાય. જો ટી ની કિંમતમાં ઘટાડો થાય, બરાબર, એટલે ઘટાડો થશે તો એ સંદર્ભમાં આપણને E0 છે એ વધારે મળશે, કારણ કે ટી માં ઘટાડો થાય છે. અને એ જ રીતે જો ટી માં વધારો થતો હોય, બરાબર, જેમ કે અહીંયા આ એનો બીજો, આમાં શું છે, ટી ઓન કોન્સ્ટન્ટ છે, અહીંયા ટી ઓફ કોન્સ્ટન્ટ છે. જો આ ટી ઓફ એટલે ટી ઓફ કોન્સ્ટન્ટ છે, એની સાપેક્ષમાં ટી માં વધારો થાય છે, બરાબર. એટલે શું થશે કે આપણને આઉટપુટ વોલ્ટેજ જે છે ઇક્વેશન પ્રમાણે ઓછો મળશે. એટલે આ બે મેથડ ખાસ સમજવા જેવી છે
કે વેરિયેબલ તો ખરું પણ વેરિયેબલમાં એમાં ડિવાઈડ કરી દીધું છે કે ટી તો બેયમાં વેરી થાય છે, એકમાં આમાંથી આમાં ઘટે છે અને એકમાં આમાંથી આમાં વધે છે, પણ ફેરફાર શું થાય છે તો કે એકમાં ટી ઓન કોન્સ્ટન્ટ રાખ્યું છે અને એકમાં ટી ઓફ કોન્સ્ટન્ટ રાખ્યું છે. આ કરવાનું કારણ એ છે આપણે કદાચ બંનેને વેરી કરીને પણ વધારો ઘટાડો કરી શકીએ, પણ તો આપણને એક્ઝેક્ટ કેલ્ક્યુલેટેડ રિઝલ્ટ નહીં મળે, કારણ કે એટ ધ એન્ડ જે ઇક્વેશન છે એ ટી ઓન ના અંશમાં ટી ઓન જ છે, બરાબર. અને આપણે ડિવાઈડ બાય જોઈએ તો ટી ટોટલ ટી એટલે કે ટી ઓન પ્લસ ટી ઓફ, એટલે આપણે પર્ટિક્યુલર ચેન્જ કરવા પડશે એકને કોન્સ્ટન્ટ રાખીને, તો જ આપણને એક્યુરેટ આઉટપુટ મળશે. એટલા માટે આપણે એક વખત ટી ઓન ને કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને એક વખત ટી ઓફ ને કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ટોટલ ટી ને વેરી કરીએ છીએ. તો આ મેથડ થઈ વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ, બરાબર, કે જેમાં ટી ઓન કોન્સ્ટન્ટ હોય અને ટી ઓફ કોન્સ્ટન્ટ હોય. હવે આમ જોવા જાવ તો આ મેથડ રિલાયેબલ છે, પણ આની અમુક લિમિટેશન છે. જ્યારે આપણે આને કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સાથે કમ્પેર કરીએ, એટલે કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન સાથે કમ્પેર કરીએ, તો આની ઘણી બધી મર્યાદાઓ છે. જેમ કે આમાં ફ્રીક્વન્સીમાં જે ચોપિંગ કરવાનું હોય છે એ ખૂબ જ વધારે કરવું પડે છે ફ્રીક્વન્સીના માટે, બરાબર. તો એના માટે જે સર્કિટ ડિઝાઇન કરવી પડે છે એ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, કારણ કે કોઈ ફિક્સ નથી હોતું. જે જરૂરિયાત પ્રમાણે આપણે ચોપિંગ કરવાનું હોય છે, તો એ માટે જે સર્કિટ ડિઝાઇનિંગ છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. એટલે એ એક એનો મેઇન ડ્રોબેક છે કે જે વેરિયેબલ ફ્રીક્વન્સી છે. બીજો એનો ડ્રોબેક છે કે જે ફ્રીક્વન્સીમાં આપણે ઘણા બધા ફેરફારો કરીએ છીએ ટી ઓન ને ટી ઓફ ના લીધે, તો એને લીધે શું થાય છે કે ટેલિફોનિક લાઈન જો એની પાસે હશે તો એમાં ઘણું બધું ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, બરાબર. અને ત્યાર પછીનો જે એક મુદ્દો છે એ શું છે તો કે ટી ઓફ ગાળો જે છે, ટી ઓફ ગાળાની જો આપણે લંબાઈ વધારીએ કે ટાઈમ ડિલે વધારીએ તો શું થશે કે ક્યારેક એવું બને કે જે વેવફોર્મ છે ડિસકન્ટિન્યુઅસ થઈ જાય, એટલે કે વોલ્ટેજ છે ડિસકન્ટિન્યુઅસ થઈ જાય અને કદાચ એ મોટર છે બંધ થવાની પણ શક્યતા રહે છે, બરાબર. તો આ રીતે આપણને જે એના મેઇન ગેરફાયદા છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે, કે જેમાં પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે કે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી છે એ આનાથી ઘણી બધી રિલાયેબલ છે દરેક દ્રષ્ટિએ, કારણ કે એમાં ફ્રીક્વન્સીમાં વધારે ચોપિંગ કરવાનું નથી થતું અને જેને લીધે ફ્રીક્વન્સીમાં ઓછા ફેરફારો થાય છે. એટલે ટેલિફોનિક લાઈન જો આજુબાજુ હોય તો એમાં ડિસ્ટર્બન્સ પણ ઓછું થાય છે. અને ટી ઓફ ગાળામાં કાંઈ મોટો ફેરફાર આપણે કરતા નથી, કારણ કે ટી છે એ લિમિટેડ છે, એટલા માટે ડિસકન્ટિન્યુ વોલ્ટેજ થવાની શક્યતા રહેતી નથી. એટલે આમ જોવા જાવ તો કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી છે એ વેરિયેબલ ફ્રીક્વન્સી કરતા ખૂબ જ રિલાયેબલ છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું કરંટ લિમિટ કંટ્રોલ, બરાબર. આ બે થયા અને ત્રીજું છે આ, બરાબર. આના બે પ્રકાર છે ટીઆરસી ના, કોન્સ્ટન્ટ ટી ઓન કોન્સ્ટન્ટ અને ટી ઓફ, બરાબર. કરંટ લિમિટ કંટ્રોલ જે છે હવે એમાં સિમ્પલ છે એકદમ, કે જ્યારે પણ આપણે પર્ટિક્યુલર ચોપરના વોલ્ટેજ કંટ્રોલ કરવાના હોય છે ત્યારે એનો કરંટ છે એ રિડ્યુસ કરી દેવામાં આવે. જો અહીંયા વેવફોર્મમાં દર્શાવ્યું છે, આ બે વેવફોર્મ છે એ કરંટ લિમિટ કંટ્રોલના છે. એટલે અહીંયાથી આ કરંટ આનો જો આ ઓન છે એટલે કરંટ વધે છે, મિનિમમમાંથી I0 મેક્સિમમ થાય છે. હવે શું થાય કે આપણે આ સમયે ચોપરને ઓફ કરવું છે અથવા તેના કરંટ ઘટાડવો છે, તો એ કન્ડિશનમાં આનો જે કરંટની વેલ્યુ છે એ એકદમ રિડ્યુસ કરવામાં આવે છે, બરાબર. એટલે રિડ્યુસ આ વસ્તુ ક્યારે થશે કરંટ લિમિટ કંટ્રોલ, કે જ્યારે વોલ્ટેજનો પૂરેપૂરો સોર્સ હશે આપણી પાસે અને ફિક્સ વોલ્ટેજ આપણી પાસે હશે અને જેમાં આપણે કરંટ કંટ્રોલ કરી શકશું, તો જ આપણે આ કરંટ લિમિટનો ઉપયોગ કરી શકશું, બરાબર. તો આ રીતના આપણે જોયું ચોપરની અંદર કઈ રીતના ફિક્સ વોલ્ટેજમાંથી આપણે વેરિયેબલ વોલ્ટેજ મેળવી શકીએ છીએ અને ઇન્ડસ્ટ્રીમાં આનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ બધી મેથડો, જે મૂળભૂત મેથડો આપણે અહીંયા જોઈ છે, ટાઈમ રેશિયો કંટ્રોલ અને કરંટ લિમિટ કંટ્રોલ, તો એમાં આપણને આઉટપુટ આપણે રિલાયેબલ અને ઇફેક્ટિવ મળી શકે છે. આભાર.